ફાગણી પૂનમ અને હોળીને અનુલક્ષીને યાત્રીઓનો ધસારો રહેતા અને આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી। અંબિકા માતાજીનું મુખ્ય મંદિર તથા અન્ય 11 મંદિરોમાં રહેલા તમામ સિંહાસન, પૂજનીય વસ્તુઓ તથા અન્ય ચીજ વસ્તુની સાફ સફાઈ હાથ ધરાઈ હતી અને મંદિર શિખર પર ધજાની પૂજા કરાઈ હતી। સાંજે અંબિકા માતાજીને શણગાર કરીને આરતી અને રાજભોગ ધરાવાયો હતો। ચૈત્ર સુદ એકમ અને રવિવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોય પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી। સવારે 8:30 થી સાંજે 5 કલાક દરમિયાન યોજાયેલ પ્રક્ષાલન વિધિ દરમિયાન ભક્તોએ મંદિર બહારથી દર્શન કરવાનું ચૂક્યા ન હતા। આ પ્રસંગે ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ સોલંકી, પરસોત્તમભાઈ પટેલ, મેનેજર દિલીપસિંહ કુંપાવત તથા માતાજી મંદિરના અન્ય કર્મચારીઓ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। જય અંબે। દર વર્ષની જેમ આ સાલ બી ચૈત્રી નોરતા 30 માર્ચથી ચાલુ થઈ રહ્યા છે। એની પૂર્વ તૈયારી રૂપે આજે માતાજીની પ્રક્ષાલન વિધિનું આયોજન મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। જે અનુસંધાને સવારે 8:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પ્રક્ષાલન વિધિ ચાલશે અને પ્રક્ષાલન વિધિ પૂરી થયા પછી દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। ચૈત્રી નોરતા દરમિયાન દૂર દૂરથી લોકો મા અંબિકાના દર્શન કરવા આવે છે, જેવા કે વડોદરા, સુરત, ભરૂચ, બોમ્બે, અમદાવાદ, દાહોદ, ગોધરા, નવસારી એ લોકો પોતાની માનતા માનીને નવરાત્રિમાં પોતાની માનતા માને છે, જે માતાજી એમની પૂરી કરે છે। એટલે નવરાત્રિ દરમિયાન ઘણા દર્શનાર્થીઓ અને અનેક સંઘો પણ અહીંયા ધજા લઈને અહીંયા આવે છે, જે માતાજીને ધજા ચડાવી ધન્યતા અનુભવે છે। પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ દ્વારા ખોડિયારકુવા પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદના અધિકારી પુનિતભાઈ નથવાણી હાજર રહીને ભારતીય માનક બ્યુરોની કામગીરી, સ્થાપના તથા વિવિધ માર્કોની સમજ, જેમાં ISI, હોલમાર્ક વગેરેની વિસ્તૃત જાણકારી સમજાવી હતી તથા BIS દ્વારા પ્રમાણિત ઉત્પાદનોની જાણકારી માટે BIS કેશ એપનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રાંતિજના પ્રમુખ અનિતાબેન, જિગ્નેશભાઈ પંડ્યા તથા સદસ્ય સુરેખાબેન, દિલીપસિંહ મકવાણા હાજર રહીને મહિલાઓએ બજારની ખરીદીમાં ધ્યાન રાખવું, ખરીદીનું બિલ લેવું જોઈએ તેમ જણાવ્યું હતું। ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજના પ્રમુખ નટુભાઈ બારોટે વિશ્વ ગ્રાહક અધિકાર દિનનું મહત્વ વિશે માહિતી સમજાવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, દિલીપસિંહ મકવાણા, હરેશભાઈ બારોટ, સંદીપભાઈ શાહ હાજર રહ્યા હતા તથા ખોડિયારકુવાના મહિલા આગેવાનો ચેતનાબેન કડિયા, સુલોચનાબેન સોની, ભગવતીબેન શર્મા, કૃષ્ણાબેન જોશી, સોનલબેન પટેલ વગેરે બહેનોએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। વડાલી તાલુકામાં સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર સમાજ દ્વારા ઈશ્વરના ચોકમાં વર્ષો જૂની પરંપરા મુજબ ફાગણી રમાય છે, જેમાં સગર સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ ઈલાજીની સ્થાપના કરીને 5 ગામ સમસ્ત સગર સમાજ દ્વારા 4 દિવસ માટે પોતાના ધંધા રોજગાર છોડીને ફાગ મહોત્સવ રમવા માટે જોડાય છે। આ ફાગ મહોત્સવમાં નાના ભૂલકાથી માંડીને મોટા યુવાનો, વડીલો તેમજ વૃદ્ધો પણ નગારાના નાદ સાથે દાંડિયા લઈને ફાગ મહોત્સવની ઉજવણી કરે છે। વડાલીમાં સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ ફાગ મહોત્સવની પરંપરા ચાલી રહી છે, ત્યારે 4 દિવસ માટે સમગ્ર સમાજ દ્વારા બંધ પાડીને આ દાંડિયા રમીને ફાગ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ ફાગ મહોત્સવ નિહાળવા માટે દૂર દૂરથી આજુબાજુના ગામના લોકો તેમજ સગર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફાગ મહોત્સવની મજા માણે છે। કહેવાય છે કે ફાગણી દાંડિયા રમવાથી આવનારું નવું વર્ષ સુખાકારી અને ફળદાયી નીવડે છે।
ફાગ મોસમમાં 4 દિવસ માટે એવો માહોલ બની જાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય હોય છે. આમ સગર સમાજ દ્વારા જૂની પરંપરા પ્રમાણે એક અનોખી રીતે દાંડિયા રમીને પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવામાં આવે છે. આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડાળ ખાતે આવેલ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની ડિફેન્સની ટીમ સહિત 6 જેટલા દેશોના લશ્કરી અધિકારી સહિત 17 મેમ્બર્સની ટીમે મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં ઇન્ડો ઇઝરાયલ શાકભાજી સેન્ટર ખાતે ભારતીય સેનાના મેજર જનરલ અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગ્લાદેશ, તાંઝાનિયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડાળ ખાતે મુલાકાત લીધી હતી, જેમાં તેઓને સેન્ટરની સ્થાપનાથી જ આજ દિન સુધીની વિગતોને ખૂબ ઝીણવટભરી માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓને સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની માહિતી ફિલ્ડ વિઝિટ કરાવવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની ખેતી અને વિવિધ શાકભાજી અને ઓછા પાણી કઈ રીતે સફળ ખેતી કરી વધુ ઉત્પાદન મળે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. રતિલાલ ટેકવાડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.